નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલ દ્વારા આજે વડોદરાની ખાનગી હોટલમાં ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ મીટિંગ 2025નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક કોમનવેલ્થના 56 દેશો વચ્ચે વેપાર, રોકાણ અને સંસ્થાગત સહકારને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. વડોદરામાં આયોજિત બેઠકનું મુખ્ય આકર્ષણ ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલ ગુજરાત ચેપ્ટરનું ઔપચારિક ઉદ્ઘાટન હતું. આ મહત્વપૂર્ણ પહેલનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય વેપાર સંવાદનું પ્રદેશ સ્તરે ભાગીદારી વધારવો અને કોમનવેલ્થ દેશો સાથે મજબૂત આર્થિક સંબંધો વિકસાવવાનો છે. કાઉન્સિલ દ્વિપક્ષીય તથા બહુપક્ષીય વેપારને પ્રોત્સાહન આપવા, સીમા પારના વ્યવસાયિક સહયોગને સક્રિય કરવા તથા કોમનવેલ્થ બજારોમાં એમએસએમઈ ક્ષેત્રના વિકાસને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે વૈશ્વિક વેપાર અને ઉદ્યોગ સાહસિકતા માટે ગુજરાતની વ્યૂહાત્મક ભૂમિકા પર વિશેષ ભાર મૂક્યો છે. સૌથી પહેલું તો આજે વડોદરાની અંદર ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલની ઓફિસનું ઇનોગ્રેશન થયું. આ ગુજરાતની ઓફિસ છે, એટલે આખા ગુજરાતનું જે સંચાલન છે હવે વડોદરાથી થશે. એટલે આજથી અહીંયા ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલની શરૂઆત થઈ. કોમનવેલ્થની અંદર 56 દેશો આવે છે કે જ્યાં આગળ બ્રિટિશ રૂલ રહ્યું તો આ 56 દેશ જે છે એ કોમનવેલ્થના પાર્ટ છે. 2030ની અંદર જ્યારે કોમનવેલ્થ ગેમ્સ ગુજરાત અને અમદાવાદમાં થવા જઈ રહી છે તો ત્યારે આ ફક્ત સ્પોર્ટિંગ ઇવેન્ટ નથી રહેવાની. આ જે છે એ આ 56 દેશોની સાથે આપણે કેવી રીતે બિઝનેસ કરી શકીએ, ટ્રેડ કરી શકીએ, એની પણ આ ખૂબ મોટી ઇવેન્ટ રહેવાની છે. એટલે આવું કહી શકાય કે આ એની પૂર્વ તૈયારી રૂપે આપણે 5 વર્ષ પહેલાથી ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલ ઓફિસની ગુજરાત વડોદરામાં ઓફિસ શરૂ થઈ છે. અને આપણે પેરેલલ જ્યારે કોમનવેલ્થ ગેમ થતી હશે ત્યારે પેરેલલ બધી બિઝનેસ મીટ, ટ્રેડ મીટ પણ થશે. અને જેના થ્રુ આપણા ભારત અને ગુજરાત ખાસ કરીને જે આપણા જે 56 દેશો છે એની સાથે બાયલેટરલ ટ્રેડ ને બધું કરી શકશે. આજે 56 કન્ટ્રીઝ છે એની અંદર કોમન એ છે કે આપણે બધા જે તે સમયે આની અંદર બ્રિટિશ કંપનીનો રૂલ રહ્યો હતો. એટલે આ ફક્ત મેં તમને કીધું એમાં સ્પોર્ટિંગ ઇવેન્ટ નથી રહેવાની, આ એક ટ્રેડ બિઝનેસ ઇવેન્ટ પણ રહેવાની છે. સાથે કલ્ચરનું આદાન પ્રદાન પણ થવાનું છે. અને આને આગળ લઈ જતા આપણે આપણું જે ભારતીય જ્ઞાન પરંપરા જે છે એને પણ આપણા બધા જે દેશો છે એની અંદર ટેકનિકલ આપણે પ્રસ્થાપિત સૌથી વધારે ફાયદો ગુજરાતને જ થવાનો છે, કેમ કે આ જે કોમનવેલ્થની જે ઇવેન્ટ છે અમદાવાદમાં થવા જઈ રહી છે. એટલે આવનારા 5 વર્ષની અંદર ગુજરાતની અંદર આ બધા જ કન્ટ્રીમાંથી એમનું ડેલિગેશન્સ બધા આવશે, બધા જ કન્ટ્રીના મિનિસ્ટર્સ આવશે, બધા જ કન્ટ્રીનો ટ્રેડ ના લોકો આવશે. સાથે સાથે આને લઈને જે ગુજરાતનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ખૂબ, જ્યારે આવી મોટી ગેમ થતી હોય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર ખૂબ મોટો બદલાવ આવશે. એટલે લોકલ જે બિઝનેસ જે ઓપોર્ચ્યુનિટીઝ છે બધાની અંદર ખૂબ મોટો ફાયદો ગુજરાતને થવાનો છે, એમાં કોઈ શંકા નથી. આ બેઠકમાં મુખ્ય અતિથિ તરીકે મોરિશિયસના ભારત માટેના પૂર્વ હાઈ કમિશનર મહામહિમ મુખેશ્વર ચુની ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ભારત અને મોરિશિયસ વચ્ચેના ઐતિહાસિક, કૂટનીતિક અને આર્થિક સંબંધોની વિશેષ ચર્ચા કરી. સાથે જ વેપાર, રોકાણ અને સંસ્થાગત સહકાર ક્ષેત્રે ઉભરતી નવી તકો પર પ્રકાશ પાડી કોમનવેલ્થ માળખામાં મોરિશિયસ ભારતનો મહત્વપૂર્ણ ભાગીદાર હોવાની પુષ્ટિ કરી. કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલથી 56 દેશો વચ્ચે વેપાર, સંસ્કૃતિનું આદાન પ્રદાન થશે તેમજ રાજ્યના ઉદ્યોગપતિઓ અને વેપારીઓને ઘણી તકો મળશે. Today I'm so proud that India will be heading the Commonwealth Games in 2030. Isn't it? So I'm so proud that I have come across Mr. Viralji, who will be the bridge between all the Commonwealth countries. Imagine we have 56 Commonwealth countries, all operating separately, all having their own governments and activities. So this game will help us, through you, make the bridge between all the 56 countries and have exchanges, people to people exchange, business exchange, sports and other activities exchange. So that will enrich the Commonwealth countries, and we'll be so proud that India is the country leading and Gujarat will be the state where all these things will happen. So congratulations, keep it up, and we'll be there to support you in any capacity wherever we are. आज एमओयू हुआ किस चीज का? अच्छा, एमओयू में आप विरल जी ज्यादा बात करेंगे. एमओयू इस
बात की वो कि मॉरिशस और गुजरात के बीच, भारत के बीच जो एक्सचेंजेस है उसको और कंसोलिडेट करना, और मजबूत बनाने का। मजबूत तो है ही, लेकिन अगर और ज्यादा हो गया तो क्या होगा? सही हो गया ना? तो इसलिए कर रहे हैं। इन पैरेलल जब कॉमनवेल्थ गेम्स चालू होगा तो दो गेम्स तो चलेगा ही, कंपटीशन तो चलेगा, उसके साथ साथ इन पैरेलल we'll be doing more of trade, commerce, and other exchanges. So we will be inviting, I'm sure you'll be inviting not only the sports people, sports personalities, but also trade and other commercial, other initiatives and other organizations that facilitate in trading within the Commonwealth countries. And I'm sure you will succeed. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.